ઓનેસ્ટલી નો અગર તમે રિસન્ટ હમણાંના રિઝલ્ટ જુઓ અને જે કોમેન્ટ્રી રહી છે એકચ્યુઅલી એટલી કે પોઝિટિવ છે નહીં. અગર તમે એફએમસીજી સેક્ટરમાં જોનો આપણાને એટલીસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ જોઈએ, વોલ્યુમ ગ્રોથ જોઈએ, જે હજી પણ એચયુએલ સ્ટ્રગલ કરી રહી છે. એ 4-6% આજુબાજુ રહે છે અને એ જ પ્રોબ્લેમ છે એચયુએલ સાથે હમણાં. અને ઓલરેડી સ્ટોક હજી પણ મોંઘો છે. ઓફકોર્સ આ ડીમર્જની વાત છે, આઈ ડુ એગ્રી કે એના લીધે થોડું પોઝિટિવ સ્ટાન્સ રહેશે આ સ્ટોક વચ્ચે. પણ મને અહીંયાથી થોડું હજી પણ હું સ્કેપ્ટિકલ છું કે અહીંયાથી આગળ એટલું નો બેનિફિટ થાય. અને જે ડીમર જે એન્ટિટી છે એ પણ આગળ જઈને આપણને જોવી પડશે કે ગ્રોથ કેવી રીતે છે. કેમ કે અગર જુઓ તો ખાસું સેચ્યુરેશન આવી ગયું છે એમના પ્રોડક્ટ્સ અને એમની પ્રોડક્ટ્સ કાફી ટાઈમથી એવી ડિમાન્ડમાં આવી નથી રહી. અને ઓફકોર્સ અગર તમે જો તો દરેક ડિસ્ટ્રિક્ટ અને દરેક સિટીમાં એ બધા એમના ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે એમાં કંઈ વાંધો નથી, પણ સેચ્યુરેશન એક ટાઈપનું છે. એટલે હું એટલો પોઝિટિવ નથી. હા, ડીમર્જરની આ એક વાત છે, પણ લોંગ ટર્મ પર્સપેક્ટિવ હજી પણ તમારે બે એન્ટિટીનું આગળ જઈને ગ્રોથ કેવી છે એ રીતે ડિસિઝન લેવો જોઈએ. તો હાલ પૂરતો તો હું એચયુએલમાં આના લીધે લોંગ ટર્મ માટે તો હજી પણ એવોઇડ જ રહેશે.